હવે આ ભૂમિ મૂકીને જવાનું કે મને નથી થતું. હા હકીકત. આ 30મી નાઈટ છે આજે. કેટલી? 30મી નાઈટ ભજનમાં. પણ મન જ નથી થતું. અહીંયા ને હાલે રાખે તો હવે હથેળીમાં કોણી શું સાટવા જાવ બાપુ? દેશી ભાઈ છે આપણી ગુજરાતીમાં કહી ને કે ભાઈ હથેળી મળે તો કોણીએ હું સાટવા જાવ છું. એમ અહીંયા જો મળી જતો હોય તમારી જો મહાપુરુષોના દર્શન, આ માનવ મેરામણના દર્શન, મારો ભગવાન જ છે. જનતા એટલે જનાર્દન, એટલે ભગવાન. 1000 હાથ વાળો ભગવાનનું નામ છે. 1000 હાથ વાળો. ખાલી હાથ ઉષા કરો તો 1000 હાથ આગળ થઈ જાય. પટ દેખાડે. આ 1000 હાથ. ઓલા 1000 હાથ આપણે જોયા નથી. નારાયણનું બીજું નામ 1000 હાથ વાળો. એ આપણે આ બધા 1000 હાથ વાળા થઈ જાય. આમ ખાલી હાથ ઊંચા કરે તો વાતો પૂર્યું. એવા બધા શૂટિંગ અમારું શું નામ છે આપણું? માઇક ડીએસ દર્શન સાઉન્ડ. હા ડીએસ દર્શન સાઉન્ડ. હું તો ડીએસ રામસંગ પેટીનું નામ આવતું. ડીએસ રામસંગ. જૂની પેટી આવતી, ખબર? બહુ મસ્ત પેટી આવતી. હા ડીએસ રામસંગ. અને એ બહુ એ સમયે કિંમતી. હા તે 50 પેલા કાંદા બાપુ, નારાયણ બાપુ એ પેટીમાં ગાતા. હવે આપણે જોવાય ન મળતી કોઈ બાપુ. હવે હાદી પેટીમાં ખેંચી ખેંચી ખેંચીને અટાણે આવું હાથમાં મેળ્યું. અટાણે આવ્યું હાથ ઉભડી ને આડી ધમીણ વાળી પીળી ઓલી લીલી આવતી. અને આજે મળ્યા છીએ એટલે ખૂબ આનંદ લૂંટવાનો છે. બાપાનો જયંતિ છે એટલે બાપાની આરતી કરવાની છે. દત્ત જયંતિ છે આજે. આરતી ગવાતી નથી, સંધ્યા સમય જ ગવાય છે. પણ આજે દત્ત જયંતિ છે એટલે બાપુની રજા લઈ, આ બધાની રજા લઈ, સંતો મહાપુરુષોની, અને પછી આરતી આપણે દત્ત ભગવાનની પૂર્ણ 12 વાગે આરતી કરી વાળા. જેની આજે જન્મ જયંતિ છે બાપાની એટલે એને પણ ગિરનારી દત્ત મહારાજ ભજનને સિદ્ધ કરવું હોય ને તો છેલ્લે ગિરનારમાં આવવું જ પડે. કોઈ પણ હોય સિદ્ધ તે થાય, સિવાય ભજન સિદ્ધ ન થાય. કોઈ વસ્તુ સિદ્ધ ન થાય. એટલે તો સીધો થાય જ ક્યાં? 12 તમારે 12 ઓરખ ખેંચવા પડે. 12 મહિના ખાલી તન મન ધન વચનથી કર્મ, મન કર્મ વચનથી પાકા રહ્યો એટલે 12 મહિનામાં સહિત. દયા એટલો દયાળુ દાદો છે આપણો ગિરનારી દત્ત મહારાજ. એવા ગિરનારી બાપાની યાદ કરી અનેક મહાપુરુષો ત્યાં થયા. રોખડ બાવો, વેલનાથ બાપુ, એવા ઘણા મહાપુરુષો. સિદ્ધોની ભૂમિ છે. 9 ના 84 સિદ્ધો, 33 કોટી દેવતાઓ, અને એની પરે નકલાંક કલ્કીનાથ જે અવતાર થવાનો છે અહીંયા હમાવાનો છે. એને ભૂલી કેમ જવું? આપણે સૌર મંડપ છે ને જે આપણો, એ જ ભૂમિ. બલિરાજાએ છેલ્લો યજ્ઞ ત્યાં કર્યો. ત્યાંથી એને પતાલમાં ઉતાર્યા હતા. ત્યાં ગિરનારી ભૂમિ છે આપણી. આવી ભૂમિમાં આપણે બધા એમાં આવી જાય વાલી. આપણે આ ભૂમિ બધી ઈ જ છે. સંતો ભક્તોથી ભરતક ભૂમિ. નજીકનું ગોંડલ ધામ અમારા લોહલંગરી બાપુ, જીવણદાસ બાપુ લોહલંગરી અમારા. બાજુનું મોવિયા ગામમાં એક મોવિયાના છે તો મોવિયામાં હરદતપુરી બાપુ. સહિત પુરુષો, મહાપુરુષો. આ બાજુ હોય તો સહેજપુરી બાપુ. થોડાક આગળ જાય જલારામ બાપા વીરભાઈમાં. દેવભૂમિ તો છે આ. અહીંયા જ બધા વાયા દાતાર, જગ સુરા, ભગત, જતી, સતી અહીંયા જોવા મળે. બાકી સીતારામ ક્યાંય ન મળે. એ હતા આગળ હતા. અટણ જાવ આટો મારો. પાણી લોટો ન પાય. એના 20 રૂપિયા લે બોટલ લાવો એ તો આલ્યું પાણી. તન મન ધન થી સેવા કરે છે. તન મન ને ધન. દેહ ને પણ કસી નાખે. ધન તમે આપો એ વાપરી નાખે. મહાપુરુષો પાસે ધન હોય પણ રામ નામ ધન. સંતો પાસે ધન હોય પણ રામ નામ ધન હોય. એ લેવું તમારી પાસે પણ વાપરવું પાછું તમારે. એ સંતોનું લક્ષ્ય.
પારાયણ બેહાડે, સપ્તાહ કરે, તુલ સેવા કરે, સમૂહ લગ્ન કરે, પણ ખરેખર આખરી જનતા જનાર્દન માટે છે. આપણું ભલું કેમ થાય, આપણું કલ્યાણ કેમ થાય. આપણે મહાપુરુષો અહીંયા ઝેરગીરી બાપા બેઠા છે, એવા યોગ પુરુષ મહાપુરુષો, એ આપણે માટે 7 પોર ભજન કરી ગયા છે. તો આપણી એટલી ફરજ તો બને કે એક રાત બાપાના ચરણમાં બેહીએ. આપણે એટલી ફરજ તો આપણી બને. એ આપણે માટે 7 પોર જગતનો ત્યાગ કરી, સર્વનાશ કરી, અને પછી આપણે માટે એને ભજન કર્યું. જ્યાં હમાઈ ગયા હોય. શિવરાત્રિ આવી રહી છે, નજીકમાં છે. પૂજ્ય મારા બાપુ પણ માનવ સેવા પોતે એને આદરી સેવાલા. અને જગતમાં પહેલી સેવા માનવ સેવા છે, બીજી સેવા ગવત્રી સેવા છે, અને ત્રીજી શ્વાન સેવા છે. એટલે એવી માનવ સેવા, માં ગવત્રીની સેવા, શ્વાન સેવા, એવો એક જંગ યજ્ઞ કહેવાય જેને. તો અમારા રસિકગીરી બાપુ પણ એમના ધારીધામ સંકટ મોચન હનુમાન, ત્યાં મા ભગવતી એક માતાજી થયા. બાપુને ખ્યાલ છે મહાપુરુષનો, મા ભગવતી હતા. પણ તમે આમ કલ્પના કરીને આવો ને તાઈ તમને સામું કે ભાઈ આ વિચાર છે ને, એવા મહાપુરુષ હતા. એ જગ્યામાં પછી બાપુ બેઠા છે, રસિકગીરી બાપુ. અને બધા આપણા મહાપુરુષો આપણે માટે, સંસારીઓ માટે ઘણી ચિંતાઓ કરી, ઘણી ચિંતાઓ. એટલે આજે દત્ત જયંતિ છે, બાપાને યાદ કરી વાલા, જેને ગાડે બેહીને એના ગીત ગાય છે ઘણું. પણ પેલા તો એને જ યાદ કરો, વરાજાને રાજી કરવા પડે તો મજા આવે. સાચી મજા તો એ છે. હીર ઉઠી જાય ને તો જાન ને કદાચ પાછી વાળવી પડે. વરાજો જેમ કે માં નથી પણ તો બાકી જાન ને પાછું વળવું પડે. આ સરળ ભાષા છે ને, આ જ્ઞાન છે સરળ જ્ઞાન, આપણામાંથી મળે ઈ જ્ઞાન છે, અનુભવ જ્ઞાન. અને મારી તો આ બચપનની ભૂમિ છે વાળા. કોટડા, સાંગાણી, ઘોઘાવદર, ગોંડલ, હું બચપનથી ગરનાળા, કોલીથળ, આ કોઈ ગામ બાકી નહીં હોય. આ ચરખડી આપણું બાપાની જન્મભૂમિ, જલા બાપાની જન્મભૂમિ. ત્યાં મહાન એક તો મહાપુરુષ, મહાન જલા બાપા એટલે, અને એવા આરાધકો બે પંકજ ઉદાસ ને મનાનું દાસ, એમની જન્મભૂમિ છે. જ્યાં આવા ગાંધર્વો ઉતરી, જ્યાં આવા મહાપુરુષો ઉતરી, ભૂમિને તો લાખો વંદન હોય વાળા. એક જ ગામમાં 60 થી 70 ભજન કર્યા છે બાપુ, હજી હાલમાં હજી બોલાવે. આથી બીજી કોઈ કૃપા બીજી હોય નહીં વાળા. આવો ના આવો તમારો પ્રેમ રે, અને આના રીતે આપણે બધા મળતા રહીને આપણા ધર્મની જાગૃતિ કરતા રહે. આપણો મૂળ ધર્મ, બધાનો મૂળ ધર્મ તો સત્ય છે ને, સત્ય આવવું બસ એ જ મૂળ ધર્મ. કોઈ આત્મા આપણેથી ઠેસ પહોંચે ને કોઈનો આત્મો દુભાય એવું કોઈ કાર્ય ન કરીએ આપણે. એટલે સત્ય છે. આત્મા છો પરમાત્મા. એટલે ગિરનારીને યાદ કરી, દત્ત મહારાજને યાદ કરી. આજે તો માથે ચંદ્રમા ભગવાન છે, ભાઈ છે એમના, દત્ત ભગવાનના ભાઈ છે. ઉપર ચંદ્ર ભગવાન છે, એ બરાબર માથે આવ્યા છે. અને દત્ત મહારાજ માન સુયાના દીકરાઓ. पहाड़ों के बीच में गुजारा करेंगे, गुजारा करेंगे. पहाड़ों के बीच में गुजारा करेंगे, गुजारा करेंगे. गिरनारी गिरनारी पुकारा करेंगे, गिरनारी गिरनारी पुकारा करेंगे.
મારા મુકાને તાલુથી વધાવાલા પ્રેમથી મુકેશભાઈ બારોટ આપણો 9 વર્ષીય યુવાન છે અને અટાણા ભાંગી નાખે તબલામાં. ગમે એવા ગાય કોઈને આમાં પણ મારો મુકલો થાકે નહીં. આપણે મૂકી દઈએ પણ એ ન મૂકે, નામ જ મૂકો. આપણે સવાર પેડે મૂકી દઈએ, મુકાવે જય છે રામપતિ ઈ કે નહીં હજી વગાડું કયો છીએ. એવા મારા ભજનાનંદી રસિકગીરી બાપુનો પ્રેમથી તાલીથી વધાવો, આપણા મહાપુરુષોને બધાને વધાવો. એવો મારો કિશન બેનજામા, કિશન બાબરિયા, આ બધા રસિકગીરી બાપુના ડાયા દીકરા છે. આખા કોરોનામાં કોઈ ભજન નહોતું કરાવતું, લોકડાઉન કિયા જાય. અમારા રસિકગીરી બાપુ ખોલ નાખ્યું, લોકડાઉન ખોલાવો જાય. 2 વર્ષ ભજન કર્યા. કલાકાર કોઈ કહેતું નતું. અને બાપુ કીધું મારા દીકરા હાલ્યા જાવો, હાલ્યા જાવો. ભજન કરતા કરતા મરી જાવ તે ગોર્યા. મરશું તો ભજનમાં ને હાલ્યા આવો. પણ નહીં, આપણી ભૂમિને કાંઈ ડરવાની જરૂર છે નહીં. હા, સામે ક્યાંક અગન જાળ જળતી હોય ને વાલા તો એની વરાળું તો લાગે. ભગવાન આપણા બાપુ પધારો. અહીંયા પ્રેમ સાગર, પ્રેમ સાહેબ, કોટડા સાંગાણી એટલે વચન સાહેબ એટલે વિશ્રામ સાહેબ. જીવન સાહેબ નું વચન સિદ્ધિના જે મહાપુરુષ આવેલા એ આપણા વિશ્રામ સાહેબ. અને છેલ્લે સાહેબ પરંપરામાં માધવ સાહેબ આવે છે અને કોટડા સાંગાણી એ સાહેબ પરંપરા પૂરી થાય છે. આ ખાસ નોંધવા રાખજો વાલા. એટલી સાહેબ પરંપરા ઉપરથી આવતી હતી. સદગુરુ કબીર સાહેબ 200-250 વર્ષનો ગેપ પડી ગયો. સદગુરુ ભાણ સાહેબ, કબીર સાહેબ ઈ જ ભાણ સાહેબ. અને ભાણ સાહેબ એટલે કોણ? આપણા દત્ત ભગવાનના અવતાર ઈ ભાણ સાહેબ. દત્ત મહારાજનો અવતાર સદગુરુ ભાણ સાહેબ. એમના દીકરા ખીમ સાહેબ ત્યાંથી 2 પાંખી હાલે છે વાળા. એક પાંખી આપણી બાજુ આવી, એક પાંખી થોડીક આમ ગઈ. જે આપણી બાજુ પાંખી આવીને ખીમ સાહેબના શિષ્ય એટલે ત્રિકમ સાહેબ, અને ત્રિકમ સાહેબના શિષ્ય એટલે ભીમ સાહેબ, અને ભીમ સાહેબના શિષ્ય એટલે સદગુરુ જીવણ સાહેબ, અને જીવણ સાહેબના શિષ્ય એટલે પ્રેમ સાગર કોટડા સાંગાણીઓ. અને પ્રેમ સાહેબના દીકરા અને શિષ્ય 2 ભેગું ગણો તો એ વિશ્રામ સાહેબ, અને વિશ્રામ સાહેબના શિષ્યના દીકરા ગણો તો ભલે એ માધવ સાહેબ. આ છેલ્લી પાંખી અહીંયા પૂરી થઈ ગઈ. અહીંથી બધી સાહેબ પરંપરા આગળ વધી નથી. ભજન કરતા છે પણ સાહેબો, સાહેબ સभी का बाप है, बेटा किसी का नहीं, बेटा के उतरे वो साहेब कहावत ना ઈ સાહેબ. એક બીજી પાંખી ભાણ સાહેબના શિષ્ય હતા રવિ સાહેબ, એના શિષ્ય સદગુરુ મોરાર સાહેબ, એમના શિષ્ય હોથી સાહેબ, એમના શિષ્ય અનવર મિયા કાજી વિસનગર, અને એમના છેલ્લા સાહેબ એટલે દાસ સતાર. આ પાંખી ન્યા પૂરી થઈ. પછી ભજન બધાય કરતા હોય પણ આ સાહેબની પરંપરા અહીંયા મહાપુરુષોની પરંપરા. એવા આપણા વિશ્રામ સાહેબને યાદ કરી લઈ. એની ભૂમિમાં બેઠા છે. અહંકારની આરતી માયરનું કારનો રાગ સુગરા સે સાંભળે. ભગવાન અને દત્ત ભગવાન ત્રણેય ભાઈઓ સિવાના. એક ભોળાનાથના અંશ છે, એક નારાયણના અંશ છે, વિષ્ણુ ભગવાનનો અંશ છે, અને એક બ્રહ્માજીનો અંશ છે. પરીક્ષા લેવા આવ્યા હતા ને માની પરીક્ષા લેવા આવ્યા હતા. ત્રણનું એક રૂપ એટલે દત્ત મહારાજ, ત્રિગુણી માયાનું એક રૂપ એટલે દત્ત મહારાજ, મહાસતી એટલે મા અનસૂયા, અત્રિ મુનિ. દુર્વાસા ઋષિ હતા, ક્રોધી બહુ હતા. એમનો ઇતિહાસ તો આપણે બધાને ખ્યાલ જ ન. ભગવાન કૃષ્ણના તો ગુરુ હતા.
ભગવાન કૃષ્ણના ગુરુ હતા. દુર્વાસા મુનિ જે ગોકુલ જાય છે તે ભગવાન એમનું સ્વાગત કરે છે અને યમુનાને સામે કાંઠે આસન આપે છે, બેસે છે. અને અહીંયા જેટલા ભગવાનના જેટલા ગોપીઓ હતા એમને કીધું કે તમે ઋષિને જમાડતા આવો. દુર્વાસા ઋષિને એને જમાડતા આવો. 1600 થાળ 1600 થાળ લઈને પોઈ ગયા. પણ જ્યાં જમનાજીને કાંઠે ગયા તો માં બે કાંઠે હાલ્યા જતા હતા. ગોપીઓ વિચાર કરે શું કરવું, આ કાંઠે સામે કાંઠે તો ગુરુ મહારાજ તો સામે કાંઠે છે, કેમ જવું? તઈ એક ગોપી દોડતી દોડતી આવીને ભગવાનને કીધું, પ્રભુ ત્યાં તો જમનાજી બે કાંઠે વહે છે, કે જાઓ એમને કહો કે જો ભગવાન શ્રી કૃષ્ણ સદાય બ્રહ્મચારી હોય તો માર્ગ દઈ દો. ભગવાન શ્રી કૃષ્ણ સદાય બ્રહ્મચારી હોય તો માર્ગ દઈ દો. ગોપી આવીને કેટલું ખાલી પ્રાર્થના કરી માને માં યમુનાજીને, તો બે ભાગ થઈ ગયા જગ્યા વચ્ચે. ગોપીઓ બધી વહી ગઈ. મુનિ દુર્વાસાને જમાડ્યા 1600 થાળ જમાડીને પછી પાછી ગોપીઓ હું જાણી ગઈ. હવે પાછા જમનાજી એમને મતા એમને દુર્વાસા ભગવાન પાસે આવીને કીધું, પ્રભુ હવે કઈ રસ્તો? આવ્યા તો ભગવાને શું કીધું? ભગવાને આમ કીધું કે સદાય બ્રહ્મચારી તો રસ્તો દઈ દો. એમ તો જાઓ મા યમુનાને કહો કે દુર્વાસા સદાય ઉપવાસ છે, દઈ ગયો રસ્તો. એ દુર્વાસા મુનિ ભગવાન ચંદ્રમા ભગવાન અને માં એટલે મહાસતી વાળા મહાસતી. ત્રિગુણી માયાને બાળક કર્યા હતા. ત્રિગુણી માયાને જગત તો ક્યાં અહીંયા વાત આવે. બ્રહ્માજી, નારાયણ અને ભગવાન ભોળાનાથ ત્રણેયને બાળ સ્વરૂપ કરી દે, એક હરખા કરી નાખ્યા. અને માં ભગવતી ગોતવા આવી. કીધું ગારિયા પણ હાથ એમ અડાડ્યો જેનો હોય એનો જ હાથ અડાડ્યો, બીજે હાથ નો અડાડતા. અહીંયા માં કાલી માં સરસ્વતી માં લક્ષ્મી માં એ મૂંઝાણ કે માં હવે એ તો મને નહીં ખબર પડે, હવે તમે જ કહો ને. તઈ મહાસતી કહેવાના. તે નારાયણ, ભોળાનાથ અને વિષ્ણુ ભગવાન એટલે ત્રિગુણી માયા એટલે આપણા દત્ત ભગવાન. દત્ત બાવાને યાદ કરી. દત્ત બાવાને વાલા મન હરી ગયો મારું માતા અનસુયાનો મન હરી ગયો મારું માતા અનસુયાનો ચિત હરી